हेलो फ्रेंड्स, तमारू स्वागत है अनिल्स किचन में। मित्रों, आज આપણે બનાવીશું સોજીના ઢોકળા। एकदम પોચા અને સ્વાદિષ્ટ ઢોકળા આપણે બનાવીશું, જેને બનાવવા ખૂબ જ સરળ છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી સોજીના ઢોકળા। સૌપ્રથમ આપણે મિક્સરના બાઉલમાં લેશું 1 કપ જેટલું સોજી। આ જ કપનો ઉપયોગ કરીને આપણે લેશું અડધા કપ જેટલું દહીં અને સાથે અડધા કપ જેટલું પાણી નાખીશું। હવે આપણે આમાં 1 ચમચી જેટલો તેલ નાખીશું। તેલ નાખવાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે। હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। આપણું મિશ્રણ ગ્રાઇન્ડ થઈ ચૂક્યું છે। હવે આપણે આને એક બાઉલમાં નાખીશું। તમે જોઈ શકો છો કેટલું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું। ત્યારબાદ આને બરાબર મિક્સ કરી લેશું। આપણો સ્મૂથ બેટર બનીને તૈયાર છે। હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી જેટલું આખું જીરું। મિત્રો, જીરું નાખવાથી બહુ જ સારું ટેસ્ટ આવે છે। સાથે નાખીશું અડધી ચમચી જેટલું મીઠું। મીઠું તમે તમારા સ્વાદ મુજબ પણ નાખી શકો છો। હવે આમાં ઉમેરીશું આપણે 1/4 ટેબલસ્પૂન જેટલું ખાંડ। સાથે નાખીશું અડધી ચમચી મરચાં અને આદુની બનાવેલી પેસ્ટ। હવે આપણે આને મિક્સ કરી લેવું। આપણે આને એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ સુધી હલાવવાનો છે, જેથી મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય। હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ રાખી દેશું, જેથી સોજી બરાબર ફૂલી જાય। મિત્રો, સોજી બની જાય ત્યાં સુધી આપણે બનાવી લેશું ગ્રીન ચટણી। તો આ ગ્રીન ચટણી બનાવવા માટે આપણે 1 કપ જેટલા ધાણા લેશું, 2 લીલા મરચાં લેશું તીખા, 1 ઇંચ અદરકનો ટુકડો નાખીશું, અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું, 1/4 ટેબલસ્પૂન જેટલું કાળું નમક નાખીશું, સાથે 1/4 ટેબલસ્પૂન જેટલું નમક નાખીશું અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું અને અડધું લીંબુ નીચોડીને આપણે આમાં નાખીશું। ને સાથે થોડુંક પાણી નાખીશું। ત્યારબાદ આપણે આને પીસી લેશું। મિત્રો, આપણી ચટણી પીસાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે। મિત્રો, 15 મિનિટ થઈ ચૂકી છે। સોજી બરાબર ફૂલી ગઈ છે। હવે આમાં વધારે પાણી નથી નાખવાનું। આ એકદમ પરફેક્ટ મિશ્રણ છે। હવે આપણે એક પ્લેટ પર થોડુંક તેલ લગાવીશું, જેથી કે ઢોકળા ચોંટી ન જાય। આપણે બાજુમાં પાણી ઉકાળવા માટે મૂકી દીધું છે। હવે આપણે આ મિશ્રણમાં અડધી ચમચીથી ઓછું ઈનો નાખી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું પાણી નાખી દઈશું અને જ્યાં સુધી ઈનો બરાબર ભળી જાય ત્યાં સુધી મિક્સ કરી લેશું। હવે આપણે આ બેટરને પ્લેટ પર નાખીશું। અને બરાબર ટેપ કરી લેશું। હવે આપણે આના પર થોડો પાઉંભાજી મસાલો છાંટી દેશું, જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે। હવે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 15 મિનિટ ગરમ કરી લેશું।
મિત્રો 15 મિનિટ સુધી આપણે આને ગરમ થવા દેવાના છે, નહીંતર ઢોકળા કાચા રહી જશે। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આને ચેક કરી લેશું। મિત્રો ઢોકળા બરાબર ચડી ગયા છે, જોઈ શકો છો તમે કેટલા સરસ બની ગયા છે। હવે આપણે આને 10 મિનિટ ઠંડા થવા દેશું। 10 મિનિટ બાદ પેલા સાઈડમાંથી ચાકુ વડે આપણે આને કાઢીશું। હવે આપણે આને વચ્ચેથી કાપી લેશું। આ ખૂબ જ નરમ ઢોકળા બન્યા છે અને ટેસ્ટમાં પણ બહુ સ્વાદિષ્ટ છે। મિત્રો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે।